ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કટોકટીના સમયના કાળમાં સાબરમતી જેલમાં એક વિદ્યાર્થી કાળમાં હું હતો ત્યારે સ્વાભાવિક ઘરમાં ચિંતા થતી હોય વિદ્યાર્થી અવસ્થામાં જેલમાં હું કટોકટીના કાળમાં, તો ઘરને આશ્વાસન આપવા માટે એમણે મને સલાહ આપી કે તું દવાખાના જવાનું લખાવ, હોસ્પિટલનું હું પણ લખાવું છું અને ઘેરે સમાચાર આપી દે કે એ સમયે તારા પરિવારમાંથી વડીલો આવે. મારા બાપુજીને બોલાવ્યા તો દવાખાને જઈને મારા બાપુજીને એને ખૂબ સારું આશ્વાસન આપ્યું કે હું અહીંયા બેઠો છું, ચિંતા કરતા નહીં, તમે ભલે ત્યાં હો, અહીંયા કોઈને તકલીફ નહીં પડવા દઈએ, સાથે છીએ. એ જેલમાં પણ પરિવારની ચિંતા કરીને પ્રોત્સાહન ઘરને આપે, વ્યક્તિગત મને આપે. આ પ્રસંગો સહિત 90માં ચંદ્રબાબુની સરકારમાં કેશુભાઈની સાથે એક મંત્રી તરીકે કામ કરવાની જવાબદારી મળી હતી. સંગઠનમાં 1982માં મકરંદભાઈ દેસાઈ જયારે પ્રમુખ બન્યા ત્યારે કેશુભાઈ પછી એમાં પણ સૌની સાથે સંગઠનની કામગીરી કરવાની તક મળી. કેશુભાઈના પ્રસંગો કહીએ તો ખૂબ મોટા છે, પરંતુ એ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતના ખેડૂતોની માંગ હતી કે મોટા ઉદ્યોગપતિઓ દેશમાં કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ પોતાનો ઉદ્યોગો કરી શકે. ખેડૂત 8 કિલોમીટર પર જમીન ન ખરીદે કે ખેતી ન કરી શકે. એમને જળમૂળથી આ કાયદો દૂર કરીને આજે સુરતમાં જે જાણ જલાલી અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાની છે એમાં મોટું યોગદાન કેશુભાઈ પટેલનું છે. એને 8 કિલોમીટર જમીન ખરીદવા પૂરો પ્રતિબંધ હટાયો. સૌરાષ્ટ્રમાં અને અમરેલી જિલ્લામાં ખાસ કરીને પીવાના પાણીની જે મુશ્કેલીઓ. જી ધન્યવાદ દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ.